ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આજે આરોપનામું ઘડાશે। સેશન્સ કોર્ટમાં આજે ટીઆરપી અગ્નિકાંડના તમામ આરોપીઓને હાજર કરાયા। જેલમાં બંધ જામીન પર મુક્ત થયેલા તમામ આરોપીઓ હાજર રહ્યા। અગાઉ 7 જુલાઈએ સેશન્સ કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી। કોર્ટે તમામ આરોપીઓને 17 જુલાઈએ હાજર રહેવા માટેની સૂચના આપી હતી। સેશન્સ કોર્ટમાં અગ્નિકાંડ કેસમાં આરોપીઓ વિરુદ્ધ આરોપનામું ઘડાશે। અગ્નિકાંડ કેસમાં અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટમાં 22 તારીખ પડી ચૂકી છે। શરૂઆતના સમયગાળામાં આરોપીઓએ વકીલ રાખવા બાબતે મોડું કર્યું હતું। ત્યારબાદ ડિસ્ચાર્જ અરજી લઈને તારીખ પર તારીખ પડી હતી। આજે ફરી એકવાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। જે પ્રમાણે બોલવાનું ટાળી રહ્યા છે આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવી રહ્યા છે કોર્ટમાં। સીધા દ્રશ્યો જોઈ શકો છો। મનસુખ સાગરિયા છે, ભીખા ઢેબા છે, ઇલિયાસ ખેર છે, જે પ્રમાણે આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવી રહ્યા છે। હાલ કોર્ટમાં જે તારીખ છે હવે તે શરૂ થશે, સુનાવણી છે તે શરૂ થશે, પરંતુ જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક આરોપીઓ છે તે બોલવાનું ટાળી રહ્યા છે। ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, સાગઠિયા વિરુદ્ધ જે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ જે આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી આ કેસ છે તે ચાલી નથી રહ્યો। ક્યાંક ને ક્યાંક આરોપીઓ દ્વારા જે વકીલો છે તેમને ક્યાંક ને ક્યાંક આ ડિસ્ચાર્જ અરજી તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને ત્યાં આરોપીઓ બોલવાનું ટાળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી આ પ્રકારની જે કોર્ટની તારીખ છે, પ્રક્રિયા છે તે લંબાવવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક ન્યાયની આશા લઈને પીડિતો પણ ઠેર ઠેર ક્યાંક ને ક્યાંક તેમના પણ રોજ જોવા મળી રહ્યું છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।